એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરા પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, અને પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસાડ્યા પીસીઆરમાં? પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. હા, લાઈવ ચાલુ રાખો. કાયદો બધા માટે સમાન હોય છે કે પછી પૈસાદાર અને માલે તુજાર લોકો માટે અલગ? આ સવાલ ઉઠ્યો છે અમદાવાદના નરોડામાં સિવિક સેન્ટરની બાજુમાં આવેલા રોડ પર ઘટેલી અકસ્માતની ઘટના બાદ, કે જ્યાં અકસ્માતની ઘટનામાં કાયદાના લીરે લીરા ઉડાવતી હકીકત છે તે સામે આવી છે. અહીં દારૂના નશામાં ધૂત એક માલતુજાર નબીરો બેફામ ડ્રાઇવિંગ કરતા રાહદારી એક્ટિવા ચાલકને ટક્કર મારે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યારે સ્થાનિક યુવાન હિંમત બતાવી તે નબીરાનો પીછો કરે છે અને આખરે ગાડી પકડી પાડે છે. હવે સવાલ અહીં ઊભા થાય છે, જ્યારે પોલીસની વાન સ્થળે પહોંચે છે પણ ઈજાગ્રસ્તની સ્થિતિ જાણવા માટે નહીં, પણ દારૂના નશામાં ધૂત નબીરાને મોકળું મેદાન આપવા, જેથી તે ફરીથી ફરાર થઈ જાય. ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અહીં પહોંચે છે અને પોલીસ પર બરાબર ભડક્યા જોવા મળે છે. કઈ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા આ દરમિયાન તે જુઓ. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરા પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસાડ્યા પીસીઆરમાં? પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. હા, લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને બેસાડ્યા? પીસીઆરમાં કોને બેસાડ્યા? સાહેબ મેં કીધું નહીતર. પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર મહારાષ્ટ્રના લાઈન ભાગી ગઈ છે. એ પીસીઆર મહારાષ્ટ્ર લાઈન ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો. પણ 1 કલાકથી ઉભી છે. મને જવાબ નથી આપતી. હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાજાને શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે? કોણ છે? પહેલા આ ગુનેગારો છે? કોણ છે? જવાબ આપો. કોણ છે? પોલીસનો નંબર, ગાડી નંબર, ગાડીનો નંબર બધું જ છે. પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમને વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? હા, બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો. અહીંયા ઉભા રહો. પોલીસ આરોપીને 1 કલાકથી ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલીભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા. ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પોલીસ સ્ટેશન આવ્યા છે તો તમારે મને કહેવું જોઈએ ને બધું લઈ જાય. 1 કલાક થયો. બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ શકે સમજો. 3 જણને ઉડાડી દીધા છે. શું સાંભળવાનું હોય?
એ માલિકુની હાલના છોકરાઓ છે. આ એક્ટિવા પડ્યું, નિર્દોષ માણસને એક્સિડન્ટ થયો, લાગી ગયું. પાયલનગરથી એ ગાડી પકડી આવે છે. એ પીસીઆર વાહન આવે છે, એની જોડે તોડબાજી કરતા મારો જન્મેલો બિઝનેસ ઠક્કો. આ વિડીયો કરે છે, એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર એવું મને દેખાય. હા 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના નશા કર્યું છે, વિડીયો ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ મને જવાબ આપવાનો છે તમારે, અહીં નથી આપવાનો. નહીં હું છું, મારા ભતીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે, દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી, પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી, આ દારૂની બોટલ, આ ભાઈ કોણ? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે, આ ભાઈ, અને સેટિંગ કરીને ગાડી રવાના કરતા છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે, પોલીસ જાતે રહીને રિટર્ન રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોડ આપી રહ્યો હોય એવું ભાઈ સાહેબ हम तुम्हारे साथ हैं. મારી અપેક્ષા શું? આ 3 છોકરા એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ દોડતા આવ્યા છે, અમને ખબર જ નથી. ચાલો અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ મને બરાબર છે. ઓકે ચાલો તમે અહીંયાથી અમને જવા દો, પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કને ના પાડી? કઈ પીસીઆર હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. બરાબર છે. સાહેબ નહીં ખોટી વાત નહીં સાહેબ. આ જવાબો અમને કોને રોક્યા? આ પીસીઆર આવી ત્યારે કોઈ નતું. પોલીસ જોડે કોઈ અમદાવાદ કોઈ વાત નતું. નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે, એ છે, અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને એ કયા પોલીસ વાળા છે, અને દારૂડિયા જોડે વેલી ભગત કઈ તોડ પાણી કઈ ના લેવાનું. અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ. એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે બોલો. જે ટ્રાફિકની વાત થઈ છે, જે પીસીઆરનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું. બરાબર છે. એક મિનિટ, તમે એ વખતે સ્થળ ઉપર નતા, મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ. ગોયલ સાહેબ મને પર્સનલ જવા દઉં. પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર હવે હું ખોટું નહીં બોલું. હું ત્યાં સુધી નતું બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરબાર કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆર ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ને ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું. અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બાકીમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો. અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે એક પણ માણસ તેમ નહીં કહેવાનું. એક પણ નહીં કહેવાનું. તમે આમાં અહીંયા ભાઈ આવી જાય ને ભાઈ આવી જાઓ. અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂને સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાહન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ, મારી આપની પાસે અપેક્ષા એટલી આ પીસીઆર વાહનમાં કોણ કોન્સ્ટેબલ હતા, જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ.
જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. નહીં, નહીં, ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે નહીં, હું અને કહું સત્તા છું, મેળવવા અને ગોહિલ સાહેબની આગળ નહીં થાય. ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આપને આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. તમને ખબર નથી. આ જે બનાવ બન્યો આમાં કોઈ સાહેબ નામ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ બસ એ જ સિવાય બીજું કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો. ગાડી જવા દો. તમે તમારું કામ કરો. કામ જોઈ- પોતાને એવું કઈ છે નહીં. એક મિનિટ પેલા પોતા કે અંદર કોણ છે ને એનો છે નહીં પોતા. ના, એક મિનિટ સાહેબ. અંદર અને પેલા એમને પોતા એક મિનિટ અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપમાં પાડો. ચાલ નહીં ચાલ. ગાડીઓ હિરાસતમાં લેવડો ક્યાં પડી છે અને એ પડી બાઈકો પડી. સવાલ એ છે કે શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય છે? શું પૈસાદાર લોકો આગળ કાયદો બોધો અને બેઅસર થઈ જાય છે? શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું? અમને કોમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.